હેલો ગાઈસ, જય માતાજી મિત્રો। તો આજે અમે ગયા હતા કડા, તો તમને કડાના દર્શન કરાવીશું। જય માતાજી બોલો કમેન્ટમાં। અને તો આ પડી છે અમારું બાઈક, તો અમે જેથી છોડેથી બાઈક લીધું અને બાઈક લઈને નીકળી ગયા। તો જોઈ લો કેવું લાગી રહ્યું છે લોકેશન। અને આ ચોકડી કઈ છે, કોણ કોણ આ ચોકડી પર આવેલું છે, કોને જોઈ છે ચોકડી, પછી આ કોલેજ રહી, કોને કોને એડમિશન લીધું કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ત્યાંથી અમે આગળ જઈએ, પછી આગળ આ ચોકડી આવે એ પણ કોને કોને જોઈએ ચલો। અને આ લોકેશન કઈ છે, કોણ કોણ પિઝા બધું બર્ગર ને બધું ખાવા આવી છે। આ ફેમસ હોટલ છે જે પિઝા અને બીજાને મળે વિસનગરમાં, એ જગ્યા છે ફેમસ। તો જે પણ લોકો પિઝા અને બધું બર્ગર ને બધું ખાવું હોય તો આ જે બધી આવે ને કોમ્પ્લેક્સ, તો ત્યાંથી નીકળી ગયા। પછી અમે આગળ નીકળી ગયા હતા। તો જો કેટલું મસ્ત લોકેશન લાગે છે। વરસાદ થોડો આવી ગયો હતો એટલે આમ લોકેશન સારું હતું, બધું વ્યવસ્થિત થઈ ગયું। પછી રસ્તામાં મંદિર કોને કોને દર્શન કરેલા છે, બાઈક ઉભરા છે તે આવી ગયું છે। આ ભાઈ ફોર્ચ્યુનરવાળા ચાલતા હતા દર્શન કરવા માટે, તે રસ્તામાં ઉભા હતા। તો આ મંદિર કોને કોને દર્શન કરેલા છે, એને કયા હાઈવે પર આવેલું છે, તો કોમેન્ટ જરૂરથી કરજો। જય માતાજી। મારું ગાયત્રી સ્ટુડિયો મોરસા। તો હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે કડા ગામમાં આ તરફ જવાનું હતો। કડા ગામમાં બદલો છે, માનસા હાઈવે પર બાજુ વળી જવાનું, 3 કિલોમીટર પછી કડા મંદિર આવશે। આ સિદ્ધેશ્વરી માતાનો અમે નવો ગેટ બનાવ્યો, તમને બતાવી દઈએ। મારી સ્કોર્પિયો જાનું તારા ઘરે મધુલે મોન મારતો, અલી જાનું તારા ઘરે મધુલે મોન મારતો, એ તારા ઉપર તો રોની નજર છે, નજર ના લાગી એની મનાવી છે, તારા ઉપર તો રોની નજર છે, નજર ના લાગી એની મનાવી છે। તો હેલો ગાઈસ, હવે આપણે ફાઇનલી કડા પહોંચી ગયા હતા। તો આ કડાના મંદિરના જે પાર્કિંગ ઝોન હતું તે પાર્કિંગ હતું, અમે નીકળી ગયા। આ સિદ્ધેશ્વરી માતાનું મંદિર જે આગળનું લોકેશન છે, મેન ગેટ। તો આપણે મંદિરની અંદર પહોંચી ગયા અને તમને દર્શન કરાવીશું માતાજીના। તો કરી લો માતાજીના દર્શન।
પછી થોડી વારમાં વામિકાબા દર્શન કરવા પણ તે આવ્યા હતા. તો જોઈ લો. હા, કેવા ખુશ છે. હા, જોઈ લો. તે પણ જય જય કરતા હતા. પછી જો આ એમ ઝૂલો છે માતાજીનો. પછી એમ રાણ છે તે કિરણ